હેલો, સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ પર। અને આજે આપણે વાત કરવાના છીએ કે આ વિડીયો છે ખાસ કરીને શિક્ષકોને ખૂબ પસંદ આવશે, કારણ કે આપણે અહીંયા વિદ્યાર્થીઓના એજ્યુકેશન માટે એઆઈની મદદથી ફ્લેશ કાર્ડ કેવી રીતે બનાવી શકાય એના વિશે અહીંયા વાત કરવાના છીએ। એકદમ સરળ છે। તમે જનરલ નોલેજના ફ્લેશ કાર્ડ બનાવવા માગો છો તો આપણે તમારી જે મોબાઈલની અંદરથી તમે આ ફ્લેશ કાર્ડ બનાવી શકો અને એની લિંક દ્વારા તમે તમારા વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે અભ્યાસ કરાવી શકો છો। તો એના માટે શું કરવાનું તો કે જીમીની એપ તમારે ઓપન કરી લેવાની, અને અહીંયા તમારે કોઈ પ્રોમ્પ્ટની પણ જરૂર નથી, બરાબર। આ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે। તમે આને અહીંયા માહિતી આપશો કે તમારે શું કરવું, તો આપણે લખશું કે જનરલ નોલેજના 20 ફ્લેશ કાર્ડ બનાવીને આપો, બરાબર। જો તમારી પાસે પહેલેથી જ પ્રશ્નો તૈયાર હોય, ધારો કે તમે કોઈ ટોપિકને લઈને ફ્લેશ કાર્ડ બનાવવા માગતા હોય, તો તમે અહીંયા એ પ્રશ્નો છે કોપી પેસ્ટ કરી દો અને પછી આ લખી નાખો તો પણ અહીંયા બની જશે। તો હવે પ્રોસેસ છે એ શરૂ થઈ ગઈ છે। તો તમે જોઈ શકો કે અહીંયા આપણને કાર્ડ વાઇઝ પ્રશ્ન અને એના જવાબ છે એ આપી દીધા છે। હવે આપણે અહીંયા શું કરવાનું તો કે એક વખત આ પ્રશ્નો તૈયાર થઈ જાય પછી એની મેળે બરાબર અહીંયા આપણે પ્રશ્નો એને આપી દીધા। હવે આપણે અહીંયા લખશું કે હા બનાવો, બરાબર। ફરીથી આપણે એને એવું કહી દીધું એટલે હવે આ એની મેળે ફ્લેશ કાર્ડ છે એ તૈયાર કરવાની પ્રોસેસ છે એ ચાલુ કરી દે છે। આમાં તમે જોઈ શકો કે આપણે 20નું કીધું પણ અહીંયા 10 મહત્ત્વના પ્રશ્નો લઈ અને ફ્લેશ કાર્ડ બનાવે એવું એ કહે છે। થોડીક વાર રાહ જોઈએ એટલે હમણાં તૈયાર થઈ જશે। જો અહીંયા ફ્લેશ કાર્ડ છે એ તૈયાર થઈ ગયા છે। હવે તમે ખોલો ઉપર ક્લિક કરશો એટલે જે ગૂગલની જે લિંક છે એ ઓપન થશે અને તમારી સામે આવા 20 પ્રશ્નો આવી અને છેલ્લે તમે જોયું કે અહીં ફ્લેશ કાર્ડ એવું લખેલું એવું, એના ઉપર તમે ક્લિક કરશો એટલે આવા ફ્લેશ કાર્ડ છે એ આવી જાય છે, બરાબર। તો અહીંથી તમારે આને ટચ કરીએ એટલે એનો જવાબ છે એ આવી જાય છે। પછી નેક્સ્ટ કરો, પછી તમે ટચ કરશો એટલે ફરીથી એનો જવાબ આવી જાય। પછી અહીંયા નેક્સ્ટ કરો, અહીંયા ટચ કરીએ એટલે એનો જવાબ આવી જાય। તો અહીંયા તમે જોઈ શકો કે આ ફ્લેશ કાર્ડ છે આવી ગયેલા છે। તમે એને સફળ કરવા માગતા હોય કે અલગ અલગ આ જે ક્રમ આવે છે એને બદલાવો, તો અહીંથી ક્રમ પણ એનો છે એ બદલાવી શકાય છે। તો આ રીતે તમે ફ્લેશ કાર્ડ છે એ તૈયાર કરી શકો છો। તમે જુઓ કે અહીંયા તમને ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓને ભણાવવા માટે આ તમને કામ લાગશે, બરાબર। તો આવી ટેકનિકલ માહિતી માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।